નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંહિતા એટલે ખેતીની જડીબુટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, ઓરવીને વાવેલ મગફળીના પાકમાં અત્યારે વરસાદ પડવાથી તેમજ લોહ તત્વોની ઉણપના કારણે મગફળીનો પાક પીળો પડી જાય છે. વધુ પડતા પાંદડા પીળા જોવા મળે છે તેમજ એની નસો લીલી જોવા મળે છે. વધારે પડતી ઉણપ હોય તો પાંદડા સફેદ પણ જોવા મળે છે. તો આના નિયંત્રણ માટે શું કરશો ખેડૂત મિત્રો? યુઝ 108 વાપરવું જોઈએ, એટલે કે ફેરસ સલ્ફેટ અને સાઇટ્રિક એસિડનો છંટકાવ કરવો જોઈએ. જે ખેડૂતોને આગલા વર્ષોમાં પણ મગફળીના પાકમાં પીળિયાનો પ્રશ્ન રહેતો હોય એ ખેડૂત મિત્રોને એડવાન્સમાં એટલે કે અત્યારથી જ યુઝ 108 વાપરવું જોઈએ. છંટકાવ દરમિયાન ખાસ ધ્યાન રાખવા જેવી બાબત ખેડૂત મિત્રો, તમારા પંપની નોઝલ 6 થી 7 ઇંચ છોડથી ઉપર રહે એ રીતે છંટકાવ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, તમારા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી અમે નવી જડીબુટ્ટી તમારી સમક્ષ લાવી શકીએ. તો ફરીથી મળશું નવી જડીબુટ્ટી સાથે. આભાર.